કેમ છો બધા મિત્રો? મજામાં? કેટલું મસ્ત વાતાવરણ છે ને? વરસાદનું વાતાવરણ આવી ગયું. હવે આપણે આજે એપિસોડ 15 પ્રકરણ નંબર 2 નો વિધેય ટોપિક શીખીશું. પ્રકરણ નંબર 14 ની અંદર આપણે સંબંધ વિશે શીખીએ. સંબંધ, પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ એ બધા શબ્દોની તમને સમજણ પડી ગઈ સમજણ? અમુક ના પાડો વાંધો નહીં ચાલો. તો હવે આપણે આજે વિધેય વિશે શીખીશું. વિધેયની શરૂઆત આ બધું કર્યા પહેલા એક વ્યાખ્યા લખી છે. એ વ્યાખ્યા સમજ્યા પહેલા આપણે એક વસ્તુ સમજીએ. ચલો હું એક રકમ કહું કે એક ગુણધર્મની રીત x y, જો y બરાબર x અને x ની કિંમત એક સંબંધ આ લખો. આ એક હું મારી રીતે લખું છું સંબંધ આ. સંબંધ એ ગણ એ બરાબર રકમ આપેલી. આટલા ઘટક લેવાના 1 2 3 4 5 અને 6 આટલા ઘટક લેવાના. અને r એ સંબંધ r એ થી a પર વ્યાખ્યાયિત છે. યાદ રાખજો મિત્રો, જે હું બોલું એ મારા ઘરની રકમ છે નહીં, કોઈ જગ્યાએ રકમ આવી આપી નથી, ખાલી ઘરની એક રકમ બનાવવાની. હજી આજનું ભણાવવાનું મેં ચાલુ નથી કર્યું, નવો ટોપિક આ કાલનું હજી ભણાવું છું. r એક સંબંધ આપ્યો, a ની કિંમતો એક અને મતલબ પ્રદેશ આપ્યો છે a અને સહપ્રદેશ આપ્યો છે a થી a પર વ્યાખ્યાયિત હોય તો r ના ઘટકો કયા કયા? ચલો બોલો. 1 મૂકીએ તો 1, 2 મૂકીએ તો 2, 3 મૂકીએ તો 3, 4 મૂકીએ તો 4, 5 મૂકીએ તો 5 અને 6 મૂકીએ તો 6. ચલો આને એક કિરણ આકૃતિ વડે દર્શાવવું તો કઈ રીતે દર્શાવવું? આ ગણ a, આ બીજું ગણ 3 4 5 છે. 1 2 3 4 5 છે. 1 2 3 4 5 છે. 1 2 3 4 5 છે. ચલો આ રીતે કિરણ આકૃતિ આવડે છે તો તકલીફ નહીં. તો આના બધા ઘટકો સાથે કનેક્ટેડ છે. તો એક મૂકીએ રકમમાં 1 મૂકશું x ની જગ્યાએ તો y કેટલો મળશે? 1. 2 મૂકશું તો જવાબ કેટલો મળશે? 2. મતલબ 1 મૂકવાથી જવાબ 1 આવતો હોય તો આ બીજો ઘટક બધા જોડનો બીજો ઘટક એ પહેલા ઘટક ઉપરથી મળે. પહેલા ઘટકની મદદથી મળે ને તો પહેલા ઘટકનું પ્રતિબિંબ એ બીજો ઘટક કહેવાશે. અહીંયા ક્યાંક લખવું હોય તો લખી દેજો. ઉદાહરણ લખ્યા પછી આટલું પહેલા લખવાનો ટ્રાય કરો, એના બાજુમાં લખી દેજો કે બીજો ઘટક એ પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ પહેલી વાર શબ્દ બોલ્યો હું તો પ્રતિબિંબ શબ્દ કહેવાશે. બીજો ઘટક એ પહેલા ઘટકનું શું કહેવાશે? પ્રતિબિંબ કહેવાશે. માની લો કે હું y બરાબર x વત્તા 1 રકમ લખું. x ની કિંમત 1 મૂકું તો y ની કિંમત 2 મૂકું. 2 મૂકું તો y ની કિંમત 3. તો 1 નું પ્રતિબિંબ કોણ કહેવાય? હું એવો એક ટૂંકો પ્રશ્ન પૂછી લઉં કે 1 નું પ્રતિબિંબ કોણ કહેવાશે? તો 1 નું પ્રતિબિંબ 2 કહેવાશે. 2 નું પ્રતિબિંબ 3 કહેવાશે. ઠીક છે? તો બીજો ઘટક એ પહેલા ઘટકનું પ્રતિબિંબ છે. નોંધ, બીજો ઘટક એ પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. વિડિયોમાં કપાતું નથી પાછળ? ઓકે. તો બીજો ઘટક એ પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. જે એક કાલના ટોપિકની અંદર એક પ્રતિબિંબ શબ્દ તમને મારાથી કહેવાનું રહી ગયું હતું એ તમને હું પહેલા આજે સમજાવી દઉં. પ્રતિબિંબ કેમ કે આ પ્રતિબિંબ શબ્દનો ઉપયોગ વિધેયમાં થશે. સંબંધનો ઘણો બધો સંબંધ આવડતું હશે એકદમ ક્લિયર તો જ વિધેય ટોપિકમાં ખબર પડશે. આજે કોઈ સ્વાધ્યાય ચાલશે નહીં. સ્વાધ્યાય 1 2.3 સુધી આપણે નહીં પહોંચી શકીએ. આજે વિધેયોના પ્રકાર શીખવામાં ટાઈમ જતો રહેશે આપણો.
ઠીક છે, તો પહેલા વિધેય શબ્દ શીખ્યા પહેલા આ પ્રતિબિંબ શબ્દ શીખી લો. ઠીક છે, ચાલુ કરો હવે જો. વિધેય એટલે શું? તો અરિક્ત ગણો a અને b માટે બે અરિક્ત ગણો આપ્યા હોય એને સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ f ને a થી b નું વિધેય કહે છે. ખબર પડી? કશી ના પડી? નહીં પડી? સારું, ચાલો જોઈએ શું છે આ સમજી ગયા અને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો આ જ ઉદાહરણ, આ જ રકમ બધું તો ગણ a અને હું ગણ a થી b પર વ્યાખ્યાયિત કરું. ચલો રકમ ચેન્જ કરો, a થી b પર વ્યાખ્યાયિત કરું તો અહીંયા લીધું a થી b. જોજો મિત્રો, જોઈ રાખજો. રકમ આના આ a થી b પર વ્યાખ્યાયિત તો અહીંયા ગણ a થઈ ગયો, સહપ્રદેશ થઈ ગયો b. કિરણ આકૃતિ દોરી દીધી. તો હવે રકમ શાંતિથી વાંચો અને આના જોતા રહો. વ્યાખ્યા વાંચો, આકૃતિ જોતા રહો. અરિક્ત ગણો a અને b માટે ગણ a અને ગણ b થઈ ગયો. ઠીક છે, અને અહીંયા b બરાબર લખવું પડશે. અહીંયા b બરાબર સહપ્રદેશ લખવું પડશે. સહપ્રદેશ લખવું પડશે 1 થી 6. એ પણ 1 થી 6. ઠીક છે, અરિક્ત ગણો a અને b માટે સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે. ગણ a નો પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ ગણ b માં નહીં. ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં પ્રતિબિંબ મતલબ 1 નો સંબંધ 1 સાથે, 2 નો સંબંધ 2 સાથે, 3 નો સંબંધ 3 સાથે. તો એ સંબંધ છે, એ સંબંધ f દ્વારા અનન્ય પ્રતિબિંબ મળે. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. આ શબ્દનો બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, અનન્ય પ્રતિબિંબ. અનન્ય પ્રતિબિંબ મળે જો 1 નો સંબંધ 1 આવે, 2 નો સંબંધ 2 આવે, 3 નો સંબંધ 3 આવે તો એના a થી b નું વિધેય કહેવામાં આવે. a થી b નું શું કહેવામાં આવે? વિધેય. અને વિધેયને f a થી b લખાય. આ પહેલો પ્રદેશ છે, બીજો વિસ્તાર છે. હું તમને 110% આપું, તમને હજી ખબર નહીં પડી. નહીં પડી? ચલો હવે વ્યવસ્થિત રીતે જોઈએ શું કહેવા માંગે છે. ચલો હું એક રકમ લખું કે y બરાબર x વત્તા 1. આ રકમ ખાલી અહીંયા બદલી દો, બાકી બધું એના અહીંયા બદલી દો, બાકી બધું એના રકમ. તો શું થાય? ચલો 1 મૂકો તો જવાબ શું આવશે? 2 મૂકીશ તો જવાબ 3 મૂકીશ તો જવાબ 4 મૂકીશ તો જવાબ 5 અને 5 મૂકીશ તો જવાબ 6. આવો દાખલો આપણે કામ જોઈ લીધો. હા, ઠીક છે. r અહીંયા લખ્યું r બરાબર x y જો y બરાબર x વત્તા 1 અને x એમાંથી ઉઠાવવાનો, x a માંથી ઉઠાવવાનો. તો અહીં શું આવે? ચલો ઉલટ. અને અહીંયા a બરાબર 1 થી 6. a થી a પર વ્યાખ્યાયિત છે. ચલો આની આપણે 1 2 3 4 5 છે. 1 2 3 4 5 છે. 1 2 3 4 5 છે. 1 2 3 4 5 6. આ a થી a પર વ્યાખ્યાયિત. જો 1 નો સંબંધ 2 સાથે, 2 નો સંબંધ 3 સાથે, 3 નો સંબંધ 4 સાથે, 4 નો સંબંધ 5 નો સંબંધ 6 સાથે. પણ 6 ઘટક રહી ગયો. પ્રદેશની અંદર એક ઘટક રહી ગયો. તો રહી ગયો હોય તો આને વિધેય કહેવાય નહીં. તેથી અહીંયા લખી દો 6 નો સંબંધ કોઈ સાથે નથી. તેથી આ વિધેય નથી. પ્રત્યેક ઘટકનો સંબંધ હોવો જોઈએ ગણ b માં રહેલા પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ. અનન્ય શબ્દ એ સમજાવો. પહેલા વસ્તુ શીખી લો કે વિધેય ક્યારે ના હોય તો કોઈ એક ઘટક રહી જતો હોય. વ્યાખ્યાની અંદર પ્રત્યેક ઘટકનો સંબંધ હોવો જોઈએ. પ્રત્યેક એટલે બધા ઘટકનો સંબંધ હોવો જોઈએ. ઠીક છે? જો તો એક ઘટક રહી જાય એટલે આ વિધેય નથી. પહેલા શું કામ કર્યું તમે? વ્યાખ્યા લખો, સંજ્ઞા લખો, f a થી b. ઠીક છે? a થી b વંચાયા. પછી આ
ઉદાહરણ લખો. હાલો અહીંયા લખજો વિધેય છે. આખું ઉદાહરણ વિધેય છે એનું ઉદાહરણ અહીંયા નીચે આપવામાં આવ્યું છે અને આ વિધેય નથી એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આમાં જો બધા ઘટક બીજા ગણના બધા ઘટક સાથે સંબંધ ધરાવે છે. કોઈ એક ઘટક પ્રદેશમાં રહી જતો નથી. તો વિસ્તારમાં રહી જાય છે અહીંયા અમારે જશે ઘટક તો ચાલશે પણ પ્રદેશની અંદર કોઈ પણ ઘટક રહી જવો જોઈએ નહીં. રહી જાય તો એને વિધેય કહેવાશે નહીં. સંબંધ હોવો જોઈએ બધાનો બધા સાથે. સંબંધ હોય પણ કોઈ એક સદસ્યના ઘરના કોઈ એક સદસ્ય બાકી રહી જવું જોઈએ નહીં. રહી જતું હોય તો એને વિધેય કહેવાશે નહીં. વિધેય કોને કહેવાય કોને ના કહેવાય હજી કોને ના કહેવાય એ સમજી લઈએ. ઠીક છે. હજી એક ઉદાહરણ લઈએ. ચલો મેં તમારા માટે એક બે ઉદાહરણ હવે ખબર ના પડે મને કહેજો. હવે તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે વિધેય કોને ના કહેવાય અને વિધેય કોને કહેવાય. ઠીક છે. ચલો આમાં સંબંધ આવે છે આ બરાબર 2 1 3 1 અને 4. તો પ્રદેશ કેટલો આવે 2 3 4 અને વિસ્તાર કેટલો આવે 1 અને 2. આકૃતિ દોરવી. આકૃતિ દોરવી ફરજિયાત નથી સમજવા માટે દોરું છું. 2 3 4 વિસ્તાર કેટલો આવે છે 1 અને 2. ઠીક છે. ચલો આના ગણ A કહીએ આના ગણ B કહીએ. આ પહેલો પ્રદેશ છે બીજો સહપ્રદેશ છે. ઠીક છે. તો 2 નો સંબંધ કોની સાથે 2 નો સંબંધ 1 સાથે 3 નો સંબંધ 1 સાથે 4 નો સંબંધ 2 સાથે 4 નો સંબંધ 2 સાથે. ઠીક છે. જો મિત્રો 2 નો અને 3 નો આ બંનેનો સંબંધ કયા ઘટક સાથે છે 1 સાથે. તો અનન્ય પ્રતિબિંબ મળ્યું. અનન્યનો મતલબ શું 1 ના સાથે 1. તો અહીંયા તો 2 ના જોડે 1 પ્રતિબિંબ મળે. તો બંનેમાં ઘટક કેવો કહેવાય સરખો કહેવાય. ઠીક છે. ચલો હવે આપણે એના પછી આ શું કહેવાય કે ના કહેવાય જવાબ પછી આપો. પહેલા આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. પ્રદેશ આપ્યો છે 2 3 4. ખબર પડે 2 3 4 ગણ 1 ગણ 2 4 3 4 એટલે 2 3 છે. આમાં 2 3 છે. તો જો 2 નો સંબંધ 2 સાથે 2 નો સંબંધ 4 સાથે 3 નો સંબંધ 3 સાથે અને 4 નો સંબંધ 4 સાથે. ક્લિયર કે નહીં? તો આમાં જોવાનું 2 નું પ્રતિબિંબ કયું મળ્યું 1. 3 નું પ્રતિબિંબ કયું મળ્યું 1. 4 નું 2. પ્રતિબિંબ ગમે તે મળે પણ અહીંયા પ્રત્યેક ઘટકનું કેટલું પ્રતિબિંબ છે 1. 2 નું પ્રતિબિંબ કેટલા અહીંયાથી 2 માંથી લાઈન કેટલી નીકળે 1 જ નીકળે. મતલબ 2 નું પ્રતિબિંબ કેટલું મળ્યું 1 મળ્યું. આમાં 2 ના પ્રતિબિંબ કેટલા મળ્યા 2 મળ્યા. 2 ના પ્રતિબિંબ કેટલા મળ્યા 2. એક 2 મળ્યું અને 4 મળ્યું. મતલબ 2 ના પ્રતિબિંબ કેટલા મળ્યા 2 મળ્યા. તો 2 ના આ ઘટકના કેટલા પ્રતિબિંબ છે 2 પ્રતિબિંબ. કેટલા હોવા જોઈએ એક જ. કોને કીધું વ્યાખ્યાએ કીધું કે દરેક ઘટકના ગણ બિંબમાં એક જ પ્રતિબિંબ હોવું જોઈએ તો જ વિધેય કહેવાય. આ ગણમાં દરેક ઘટકના એક જ પ્રતિબિંબ છે. કોઈ રહીએ ના જવો જોઈએ. કોઈ રહી જાય તો એ વિધેય ના કહેવાય. કોઈ ગણના પ્રદેશની અંદર કોઈ ગણના 2 પ્રતિબિંબ કોઈ ઘટકના કેટલા પ્રતિબિંબ હોય 2 પ્રતિબિંબ હોય તો વિધેય કહેવાશે નહીં. તો આ ઉદાહરણ વિધેય કહેવાશે નહીં. આ વિધેય ના કહેવાય કારણ કે પ્રદેશમાં
ઘટક 2 ના બે પ્રતિબિંબ મળે છે. ક્લિયર મિત્રો? આ સમજવું ખાસ જરૂરી છે. આમાં ભલે 2 નું પ્રતિબિંબ 1 છે, 3 નું પ્રતિબિંબ 1 છે, પ્રતિબિંબ ચાલે કોમન આવે, પણ ઘટક કોમન આવવા જોઈએ નહીં. આમાં ઘટક 2 ના બે પ્રતિબિંબ હતા, 2 હતું 4 હતું, એટલે વિધેય કહેવાય નહીં. આ વિધેય કહેવાય. હજી ખબર નહીં પડી ગઈ ખબર? પહેલા જ્યારે ભણતા હોય ત્યારે આખું સમજી લેવાનું કે વિધેય અને સંબંધ શું કહેવા માંગે છે. વિધેયની સંજ્ઞા કે સંબંધ કઈ રીતે લખાય, આર શું છે, શેમાંથી આવ્યો, એ બધી વસ્તુ શીખ્યા પછી જ આગળ સ્વાધ્યાય જોવાનું ચાલુ કરાય. ના ખબર પડે તો વિડીયો રિવાઇન્ડ કરી ફરીથી ચાલુ કરો, હેન્ડ્સ ફ્રી ભરાઈ દેવાના, એક ખુરશીમાં કે એક બેડ ઉપર બેસી જવાનું, શાંતિ સાંભળવાનું, ચણા મમરા ખાધે જવાના, જોઈ જવાનું. ઠીક છે? પણ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી વિડીયો રિવાઇન્ડ કરીને જોજો જ કરવાનો. જ્યાં સુધી તમે શીખશો નહીં કમ્પ્લીટ ડીપલી, ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે. આગળ એમ આજ વિચારશો કે ચલો મને વિધેય નહીં આવડતું, જવા દો, એક ટોપિક પરીક્ષામાં જે નહીં આવડતું એ જ આવશે, ધ્યાન રાખજો. ઠીક છે? આ વાત મારી સાચી લાગતી હોય તો લાઈક બટન દબાવી દો તરત ફટાફટ. દબાવી દીધું? ચાલો હવે આગળ જઈએ. આપણે ઉદાહરણ 2 જોયા પછી આપણે વિધેયોના પ્રકાર શીખીએ કે વિધેયો કેટલા પ્રકારના. તો વાસ્તવિક વિધેયો ઘણા બધા હોય, તદેવ વિધેય, માનાંક વિધેય, એ વિધેયોના પ્રકાર. પણ વાસ્તવિક વિધેય એટલે શું? તો જે વિધેય, ચલો હું તમને વાસ્તવિક વિધેયો એટલે શું તેનાથી શરૂઆત કરીએ અને પછી આપણે એના વિધેયોના પ્રકાર શીખીએ. ઠીક છે? તો ચાલુ કરીએ આપણે આના પછીનો ટોપિક વિધેયોના પ્રકાર. નોટમાં લખી દેજો આ બધું. ચલો વાસ્તવિક વિધેય શીખીએ. વાસ્તવિક વિધેય એટલે શું? તો જે વિધેયનો પ્રદેશ અથવા વિસ્તાર અને વિસ્તાર r અથવા r નો કોઈ ઉપગણ, r ના ઉપગણ કયા? n, w, z, q, એ બધા r ના ઉપગણ છે. તો પ્રદેશ અને વિસ્તાર r અથવા r ના કોઈ ઉપગણ હોય તો એને વાસ્તવિક વિધેય કહેવાય. તો વાસ્તવિક વિધેયની સંજ્ઞા આવે f r થી r. આ શું છે? એક વાસ્તવિક વિધેય છે. સંજ્ઞા f r થી r તો પણ વાસ્તવિક વિધેય કહેવાય. f n થી r આ પણ વાસ્તવિક વિધેય કહેવાય. કે n શું? r નો ઉપગણ, f z થી z વાસ્તવિક ઉપગણ કહેવાય. f n થી n વાસ્તવિક વિધેય કહેવાય. જો કોઈનો પ્રદેશ અને વિસ્તાર, આ પ્રદેશ કહેવાય અને આ સહપ્રદેશ કહેવાય અથવા વિસ્તાર, કોઈ ગણનો પ્રદેશ અને સહપ્રદેશ અથવા વિસ્તાર એ r અથવા r નો કોઈ ઉપગણ હોય તો એને વાસ્તવિક વિધેય કહેવાય. વ્યાખ્યા પરીક્ષામાં નહીં પૂછાય પણ સમજવા માટે વ્યાખ્યાઓ સમજવી જરૂર છે કોઈ પણ શબ્દ સમજવા માટે. ઠીક છે? વિધેયોના પ્રકાર ટોટલ 7 વિધેય તમારે ભણવાના છે. પહેલું આવશે તદ્દેવ વિધેય, બીજું આવશે અચળ વિધેય, ત્રીજું આવશે બહુપદી વિધેય, ચોથું આવશે સમમેય વિધેય, પાંચમું માનાંક વિધેય, છઠ્ઠું ચિહ્ન વિધેય અને સાતમું મહત્તમપૂર્ણ વિધેય. એમાં જે 7મા નંબરનું છે એ જે સૌથી વધુ ઉપયોગમાં આવશે. એના પછી સેકન્ડ હાઈએસ્ટ એ તમારે સૌથી આઈડી વિધેય આવશે. 5મા નંબરનું વિધેય જે માનાંક વિધેય છે એ તમારે કામમાં આવશે. એના પછી તમારે આવશે અચળ વિધેય અને તદ્દેવ વિધેય. જેમાં તદ્દેવ વિધેય અને અચળ વિધેય, બહુપદી વિધેય, આ બહુપદી વિધેય તમે જોયેલું છે, એ બધાનો બહુ ઓછો ઉપયોગ થાય. પણ જે આ છઠ્ઠા નંબરનું છે એ 5મા પછી થોડું ઓછું વપરાય છે, છઠ્ઠા નંબરનું. એટલે આ બધા વિધેય તમારે બહુ ધ્યાનથી સાંભળવાના. આ શબ્દો ધોરણ 12માં ડાયરેક્ટ આવશે. એ વખતે પૂછતા નહીં સાહેબ આનો મતલબ શું થાય, કે તમને 11માં ભણી ગયા હોય, તમારા જોડે નોટબુક હોય તો ગમે ત્યારે 12મા ધોરણની અંદર કોઈ પ્રશ્ન થાય સર આનો મતલબ શું થાય, તમે 11મા ધોરણની બુક ખોલીને જોઈ શકો કે આનો મતલબ આવો થાય.
એટલે તમારું બેઝ પાકું કરજો. આ વિધેય પર શબ્દો યાદ રાખજો. તો આ શબ્દોનો ઉપયોગ ધોરણ 12 માં આવશે એટલે તમને તકલીફ નહીં પડે. ઠીક છે? ચલો ચાલુ કરીએ. આપણે પહેલું વિધેય આવશે તદેવ વિધેય. ઠીક છે? એક કામ કરીએ, આખો બોર્ડ કાઢી દઈએ અને એના પછી આ લેક્ચર 7 વિધેય આપણે શીખી લઈએ. ઠીક છે? ચલો પહેલું વિધેય આવશે તદેવ વિધેય. f r થી આવે મતલબ વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેયનો પહેલો પ્રકાર છે તદેવ વિધેય. કઈ રીતે ખબર પડે વાસ્તવિક વિધેય છે? કેમ કે f r થી r આપેલો પ્રદેશ અને વિસ્તાર એ r નો ઉપગણ અથવા r પોતે છે. ઠીક છે? તો એક વાસ્તવિક વિધેય છે. એમાં રકમ જો રકમ y બરાબર f(x) બરાબર x હોય મતલબ 1 મૂકું તો જવાબ શું આવશે 1, 2 મૂકું તો જવાબ શું આવશે 2, 3 મૂકું તો જવાબ શું આવશે એના એ જ પ્રતિબિંબ પાછું મળતું હોય આપણને. 3 મૂકે તો જવાબ 3, 5 મૂકે તો 5, એના એ જ પ્રતિબિંબ પાછું મળતું હોય તો આવા વિધેયને કહેવામાં આવે તદેવ વિધેય. એનો આલેખ કેવો આવશે? આલેખ આપણે જોઈશું. ઠીક છે? આ x અને આ y. ઠીક છે? આનો આલેખ દોરો 1 2 3 4, 1 2 3 4. 1 મૂકશો જવાબ 1 આવશે, 2 મૂકશો જવાબ 2 આવશે, 3 મૂકશો જવાબ 3 આવશે. અને આ x કિંમતો શેમાંથી ઉઠવાની? x કિંમતો હંમેશા પ્રદેશમાંથી લેવાની. જે કિંમતો x ની જગ્યાએ મૂકો એ પ્રદેશમાંથી લેવાની હોય એની જગ્યાએ મૂકી દો એટલે તમારો આલેખ -1 મૂકશો તો જવાબ આવશે -1. ઠીક છે? -2 મૂકશો જવાબ -2 આવશે. એટલે આલેખ કેવો આવશે? આવો આવશે. સોરી તો સીધી. તો આવા આલેખનો તદેવ વિધેયનો આલેખ આયો સ્ટ્રેટ આવશે. ઠીક છે? આવા વિધેયને કહેવામાં આવે તદેવ વિધેય. તદેવ એના એ વસ્તુ પાછી આવે, એના એ પ્રતિબિંબ પાછું મળે. 2 મૂકો તો 2, 3 મૂકો તો 3. તો આવા વિધેયને કયું કહેવામાં આવે? તદેવ વિધેય. બીજું વિધેય હતું એની નીચે લખજો તમે. બીજું વિધેય હતું અચળ વિધેય. અચળ વિધેય એટલે શું? તો જો f r થી r હોય મતલબ પ્રદેશ અને સહપ્રદેશ r થી r એટલે એક વાસ્તવિક વિધેય. વાસ્તવિક વિધેય થઈ ગયું. અને રકમ આપી y બરાબર f(x) બરાબર c. જો c શું છે? તો c ની જગ્યાએ અચળ છે. c કોન્સ્ટન્ટ નો c લઈ લીધો. અચળ સંખ્યા, કોઈ અચળ સંખ્યા c. માની લો હું 1 મૂકું તો એ જવાબ c આવશે, 2 મૂકું તો એ જવાબ c આવશે. x મૂકવાની જગ્યા જ નથી તો અહીંયા x ગમે તેટલા મૂકશો તો એ જવાબ શું આવશે? એના એ પાછું આવે. તો આવા વિધેયને કયું કહેવામાં આવે? અચળ વિધેય. દાખલા તરીકે f(x) બરાબર 3 હોય અને f r થી r હોય તો x ની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, આ y ની કિંમત શું આવશે? x ની કિંમત 1 મૂકો તો એ જવાબ 3, 2 મૂકો તો એ જવાબ 3, 3 મૂકો તો એ જવાબ 3. તો ચલો આનો અચળ વિધેયનો આલેખ કેવો થશે? અચળ વિધેયનો આલેખ જોઈએ આપણે 1 2 3 કોઈ પણ કિંમત મૂકશો -1 -2 અહીંયા 1 2 3. દેખાય છે મિત્રો? કપાતો નથી વિડિયો? થોડો કપાય છે. ચલો એના થોડું નીચું કરી નાખ્યા ને. ઓકે. તમે કોઈ પણ કિંમત મૂકશો, 1 મૂકશો તો એ જવાબ 3 આવશે, 2 મૂકશો તો એ જવાબ 3 આવશે, 3 મૂકશો તો એ જવાબ 3 આવશે. કોઈ પણ કિંમત મૂકશો જવાબ 3. તો x બરાબર અચળ વિધેયનો આલેખ આવશે. સીધી લીટી. ઠીક છે? સીધી લીટી જ આવે. આ અચળ વિધેયનો આલેખ થઈ ગયો. આ x એક્સિસ અને y એક્સિસ પણ આલેખ કેવો આવશે? સીધો. આમાં આ આલેખ પહેલા ત્રીજા ચરણમાંથી પસાર થાય. આ તદેવ વિધેયનો આલેખ, આ અચળ વિધેયનો આલેખ. મિત્રો વિધેય યાદ રાખજો. વિધેય ખાલી આના ઉપરથી સમજાઈ જાય, બાકી બધું સેમ આવશે. એક આ આના ઉપરથી ખબર પડી ગયો કે આ કયું વિધેય કહેવાય? અચળ વિધેય. આ કયું વિધેય કહેવાય? તદેવ વિધેય. ત્રીજું આપણે શીખીએ બહુપદી વિધેય. જો પ્રદેશ અને વિસ્તાર f r થી r બહુપદી વિધેયમાં f r થી r હોય, f(x) બરાબર રકમ આપી હોય, y બરાબર f(x) બરાબર બહુપદી તમને ખબર છે ધોરણ 10 માં શીખી ગયા બહુપદી.
x નો વર્ગ વત્તા x વત્તા 1 x નો ઘન વત્તા x² વત્તા 2x વત્તા 1 આ બધા શું છે તો બહુપદી છે એવા વિધેયને બહુપદી વિધેય કહેવાય તો સૂત્ર કયું a0 વત્તા a1x વત્તા a2x વત્તા a3x ઘન આ રીતે હેડતું રહે આવા વિધેયને કયું વિધેય કહેવામાં આવે બહુપદી વિધેય ઠીક છે જો a0 a1 a2 શું છે અચળ સંખ્યાઓ કોઈ પણ અચળ સંખ્યાઓ 2 3 4 a0 a1 a2 બધી અચળ સંખ્યાઓ છે આ બધી અચળ સંખ્યા કોઈ પણ હોય 1 હોય 2 હોય 3 હોય તો એવા વિધેયને કયું વિધેય કહેવામાં આવે બહુપદી વિધેય તો બે વિધેય અચળ વિધેય બહુપદી વિધેયનું સૂત્ર બસ આયરું જ હોય એનો કોઈ આલેખ હોય નહીં આલેખ દોરવાની જરૂર નથી અને બુકમાં પણ આપ્યો નથી ઠીક છે હવે આપણે ચોથું વિધેય જોઈશું સમમેય વિધેય સમમેય વિધેય એટલે શું તો રકમ આવી આપેલી હોય f r થી r હોય y બરાબર f of x ભાગ્યા g of x હોય જો g of x કદી 0 હોય નહીં તો આવા વિધેયને સમમેય સંખ્યાઓ આવી ગઈ ને 3 ભાગ્યા 2 4 ભાગ્યા 5 તો આ સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાય અપૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યાઓ તો આ રીતે f of x ભાગ્યા g of x બે વિધેય ભાગાકારમાં હોય તો આવા વિધેયને કયા વિધેય કહેવામાં આવે સમમેય વિધેયમાં g of x અને f of x શું છે તો g of x અને f of x બધી બહુપદીઓ છે બહુપદીઓનો ભાગાકાર આપણે ધોરણ 10 માં શીખી ગયા f of x ની જગ્યાએ કોઈ બહુપદી હોય g of x ની જગ્યાએ કોઈ બહુપદી હોય આ રીતે હોય x² + x + 1 ભાગ્યા x + 1 તો આ બધું શું છે તો આ બધું સમમેય વિધેય કહેવામાં આવે ઠીક છે તો આ સમમેય વિધેય કીધું હવે જો થોડું બહુપદીઓમાં હું તમને કહી દઉં કે બહુપદીઓમાં લખવું હોય તો અહીંયા લખી દેજો કે ઘાત નહીં એ ઘાત એ અનઋણ અને પૂર્ણાંક હોવી જોઈએ તો જેને બહુપદી કહેવાય નોંધ લખવી હોય તો લખી દેજો આના પહેલા નોંધ કે a અહીંયા n x n હોય આખું આ રીતે લખ્યું હોય જો n એ અનઋણ પૂર્ણાંક હોય અનઋણ હોય અને પૂર્ણાંક તો ચલો હું તમને 3 ઉદાહરણ લખીશ એક મિનિટ આપણે પહેલા આ જો પહેલું લખવાનું બીજું લખવાનું ત્રીજું લખવાનું એમાં ત્રીજાનું થોડું લખવું હોય તો તમે લખી દો હું એક રકમ લખવાનું ભૂલજો f of x બરાબર રકમ આપેલી હોય x ની 3/4 વત્તા x નો વર્ગ વત્તા 1 બહુપદી કહેવાય ચલો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન f of x બરાબર રકમ x ની -2 ઘાત વત્તા x વત્તા 1 બહુપદી કહેવાય અને ત્રીજો પ્રશ્ન f of x બરાબર x ની 4 ઘાત વત્તા x નો ઘન વત્તા x² વત્તા 1 આ બંને બહુપદી કહેવાશે નહીં બહુપદી વિધેય નથી કેમ તો આ બંને બહુપદી વિધેય કેમ નહીં કેમ કે એમાં ઘાત કેવી છે એકમાં અપૂર્ણાંક ઘાત છે અને એકમાં ઋણ ઘાત છે અને ઘાત તો કેવી હોવી જોઈએ અનઋણ અને એમાં પૂર્ણાંક હોવું જોઈએ ઠીક છે તો આ બંને બહુપદી વિધેય કહેવાશે નહીં પણ આ જ બહુપદી વિધેય છે ઠીક છે આ થઈ તમારો વિધેય નંબર 3 વિધેય નંબર 3 આ રીતે લખવાનું વિધેય નંબર 4 આ રીતે લખવાનું બસ આને સમમેય વિધેયનો આલેખ પણ દોરવાની જરૂર નથી ઠીક છે તો પહેલું વિધેય બીજું વિધેય ત્રીજું ચોથું અને હવે આપણે બાકીના 3 વિધેય જોઈએ ઠીક છે ચલો મિત્રો વિધેય નંબર 5 જોઈએ માનાંક વિધેય જો પ્રદેશ અને વિસ્તાર f r થી r આવું એક વાસ્તવિક વિધેય y બરાબર f of x બરાબર માનાંકમાં x રકમ હોય શું હોય માનાંકમાં x રકમ હોય તો આના માનાંક વિધેય માનાંક હોય તો માનાંક વિધેય કહેવામાં આવે માની લો કે હું અહીંયા 1 મૂકું તો જવાબ 1 આવશે આને કેવો આવશે ચલો 1 મૂકું
માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 અહીંયા 1 2 અને 3 1 મૂકું તો જવાબ 1 આવશે કે નહીં? 1 મૂકું અહીંયા તો 1 નું માનાંક 1, 2 મૂકું તો 2 નું માનાંક 2, 3 મૂકું તો 3 નું માનાંક 3, 0 મૂકું તો 0 નું માનાંક 0, માઈનસ 1 મૂકું તો માઈનસ 1 નું માનાંક શું આવશે? માઈનસ 1 નું માનાંક આવશે 1, માઈનસ 2 મૂકું તો જવાબ 2 અને માઈનસ 3 મૂકું તો જવાબ 3. તો મતલબ આલેખ આવો છે. જો તો આ આલેખ કોનો કહેવામાં આવે? માનાંક વિધેયનો આલેખ. માનાંક વિધેયનો આલેખ આવે તો આનો મતલબ એવું થાય માનાંક છોડીએ તો બે જ આવે, એકવાર પ્લસ એકવાર માઈનસ. પ્લસ ક્યારે આવે? જ્યારે x ની કિંમત 0 અથવા 0 કરતા મોટી હોય તો. માઈનસ ક્યારે આવે? જ્યારે x ની કિંમત 0 કરતા નાની હોય તો જવાબ કેવો આવે? યાદ છે? ધોરણ 10 માં 9 માં આવી ગયું માનાંક છોડો એટલે બે જવાબ આવે, કો તો પ્લસ કો તો માઈનસ. પ્લસ ક્યારે આવે? જ્યારે સંખ્યાઓ 0 અથવા 0 કરતા મોટી મતલબ ધન સંખ્યાઓ હોય તો જવાબ x આવશે, ઋણ સંખ્યા હોય તો જવાબ માઈનસ x આવશે. આ થઈ ગયું તમારું માનાંક વિધેય. છઠ્ઠું આવશે ચિહ્ન વિધેય. ઠીક છે, ચિહ્ન વિધેય શીખવાનું. જો વિધેય f r થી r હોય, રકમ આવ્યો f (x) બરાબર 1 0 માઈનસ 1, x ની કિંમત 0 અથવા x ની કિંમત 0 કરતા મોટી લો તો જવાબ 1 આવે, 0 કરતા નાની લો તો જવાબ માઈનસ 0 આવે, 0 કરતા નાની લો તો જવાબ માઈનસ 1 આવે, 0 આગળ જવાબ 0 આવે. તો આવા વિધેયને ચિહ્ન વિધેય કહેવામાં આવે. શું કહેવામાં આવે એ ખબર ના પડે તો જો તમને એક આલેખ ઉપરથી સમજાવું. આલેખ ઉપરથી સમજી લો. આ ચિહ્ન વિધેયનો આલેખ છે, આલેખ દોરવાનો રહેશે. આ આલેખ દોરવાનો, માનાંકનો ચિહ્ન વિધેયનો પણ આલેખ દોરવાનો. એમાં x ની કિંમત કેવી કીધી? 1 કરતા મોટી લો. 1 2 3 4 સોરી x ની કિંમત 0 કરતા મોટી લો. 0 કરતા મોટી લેશો તો જવાબ શું આવે? 1 જ આવે. એમને એવું 0 કરતા મોટી કોઈ પણ કિંમત લેશો જવાબ શું આવશે? 1. તો 1 લેશો તોય જવાબ 1, 2 લેશો તોય જવાબ 1, 3 લેશો તોય જવાબ 1, 4 લેશો તોય જવાબ 1. તો 0 લેશો તો 0 આગળ જવાબ 1 નહીં આવતો, 0 આગળ જવાબ શું આવશે? 0 આવશે. તો 0 આગળ જવાબ આવશે 0 અને આ આલેખ આવશે આલેખ આવવાનો આ બાજુ. ચલો અને અહીંયા 0 લેવાના નહીં એટલે અહીંયા યાદ રાખજો અહીંયા પોલું ગોળ આવશે. ગોળ આખું નહીં લેવાનું પણ પોલું લેવાનું. આમ પોલું દેખાવો જોઈએ, ઘાટું ગોળ કરતા નહીં, કેમ કે અહીંયા 1 લઈ શકાય નહીં, કેમ કે 0 આગળ જવાબ શું આવવો જોઈએ? 0 આવે. એ 0 આગળ 0 છે. ચલો x ની કિંમત ઋણ હોય, -1 હોય, -2 હોય, -3 હોય, -4 તો જવાબ શું આવે? -1. -1 ક્યાં હોય? નીચે હોય -1. પણ -1 આગળ કિંમત આ લેવાય નહીં, કેમ કે આ તો 0 થઈ જાય. 0 આગળ સંખ્યા શું હોય? 0 આગળ જવાબ શું? 0. પણ -1 લો તોય -1 જવાબ, -2 લો તોય -1, -3 લો તોય -1, -4 લો -. તો આ આલેખ કેવો હશે? આલેખ કેવો? S આકાર હોય. એક આમ. તો આ આલેખ ચિહ્ન વિધેયનો આલેખ. પણ અહીંયા બે પોલા ગોળ હોવા જોઈએ. પોલા ગોળનો મતલબ શું થાય? એ કિંમત ત્યાં નથી એવો થાય. તો આ 0 આગળ 1 અને -1 લઈ શકાય નહીં. કેમ? 0 આગળ જવાબ શું છે? 0. 0 સિવાયની મોટી સંખ્યા માટે 1, 0 સિવાયની નાની સંખ્યા માટે -1. ક્લિયર? 0 સિવાયની કોઈ પણ મોટી સંખ્યા લો તો જવાબ 1 આવશે. 0 સિવાય નાની કોઈ પણ સંખ્યા લો જવાબ -1 આવશે. ઠીક છે? ઓકે. સીધો સાતમો આલેખ. સાતમું વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય. કયું વિધેય આયા? મહત્તમ પૂર્ણાંક વિધેય. આ વિધેય છેલ્લું વિધેય છે. આના પછી આઠમું વિધેય આવતું ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. પણ જો તમારી લાઈક અને કોમેન્ટ હશે કે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય સાહેબ શીખવાડો તો હું તમને 110% નવા એપિસોડની અંદર શીખવાડી દઈશ. પણ તમને રસ હોવો જોઈએ વધારાનું વિધેય શીખવા માટેનો. ઠીક છે? તમારી કોમેન્ટ હોવી જોઈએ. લાઈક તો દબાઈ દેજો બધા. આઈ બન્યું નહીં. ચલો મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે મહત્તમ પૂર્ણાંક વિધેયની રકમ f r થી r હોય, પ્રદેશ અને વિસ્તાર r થી r હોય,
અને રકમ એવી હોય કે y બરાબર f of x બરાબર મહત્તમ પૂર્ણાંક x, મોટો કૌંસ x. તો આનો મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવામાં આવે. આ આલેખ પછી દોરીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વિધેય છે, ધ્યાન રાખજો. સમજી લો કહેવા શું માંગે છે. પહેલા સમજી લો કહેવા શું માંગે છે. આ એવું કહેવા માંગે, આનો મતલબ એવો થાય, આ કૌંસનો મતલબ એવો થાય x થી નાનો મહત્તમ પૂર્ણાંક સંખ્યા, અથવા x થી નાની મહત્તમ પૂર્ણાંક સંખ્યા. શું બોલે જો તમે આયા ધ્યાનમાં કે મહત્તમ પૂર્ણાંકનો મતલબ શું? ચલો સમજાઈ દો. કે માની લો હું અહીંયા 1.2 મૂકું. કિંમતો તો ગમે તે પ્રદેશમાંથી ગમે તે લઈ શકાય. પ્રદેશ એટલે વાસ્તવિક સંખ્યા ગણ r. r માં તો કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ મૂકો. માની લો હું અહીંયા 1.2 મૂકું. તો આનો જવાબ થઈ જશે પૂર્ણાંક 1. હું આની સંખ્યા 0.5 મૂકું અથવા 0.9 મૂકું, 0.99 મૂકું, તો આનો જવાબ શું થઈ જાય? 0. મતલબ એવો થયો 1.2. માની લો કે 1.2 થી નાની મહત્તમ પૂર્ણાંક સંખ્યા. 1.2 થી નાની સંખ્યા કરી અને જે પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક એટલે પૂર્ણાંક તો ઘણી બધી હોય. 1.2 કરતા નાની તો પૂર્ણાંક કઈ પડે, 0 આવે, 1 આવે, -1 આવે, પણ મોટી પૂર્ણાંક સંખ્યા લેવાની જે આ સંખ્યા કરતા નાની હોય, મતલબ તરત જ આવતી હોય. તરત પણ આવે. 1.2 કરતા નાની સંખ્યા 1, 0.99 હોય તો 0.99 કરતા નાની સંખ્યા કમ્પ્લીટ તરત પૂર્ણાંક કઈ આવે? 0. મોટી ના લેવાય. તમે એમ કહેશો 0.99 નજીક કોણ કહેવાય? 1 કહેવાય. તો 1 કેમ નહીં લખતા? એના કરતા નાની સંખ્યા લેવાની. 0.99 કરતા નાની સંખ્યા કઈ? જે પૂર્ણાંક હોય 0. ચલો એક મોડે ટ્રાય કરો. 5.6 હોય તો 5.6 મૂકશો તો જવાબ શું આવી જશે તમારો? પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? એના કરતા નાની 5 જવાબ આવડી ગયો. ઠીક છે. તો હવે આનો આલેખ દોરીએ. આલેખ કેવો છે મિત્રો? આનો આલેખ દોરવામાં 99% લોકો દોરી બહુ તકલીફ પડે છે, પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. જેટલું વધારે સમજશો ત્યાંથી એટલું વધારે. 0, 1, 2, 3, -1, -2. ચલો આલેખ દોરીએ. 0 થી 1 ની વચ્ચે આ રકમ, આ y આ x. 0 થી y ની વચ્ચે, સોરી 0 થી 1 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકશો. 0 થી 1 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકશો, જવાબ શું આવશે? 0 આવશે. 0 થી 1 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકશો, જવાબ શું આવશે? 0. મતલબ આ આલેખ થઈ ગયો. આવો જોજો. પણ 1 લેવાય નહીં. કેમ કે 1 મૂકશો, હા એ તો પહેલા જ કહેવાનું કે અહીંયા 1 મૂકશો તો જવાબ 1 જ આવશે. પૂર્ણાંક મૂકો તો એના પૂર્ણાંક બહાર આવે. 2 મૂકો તો 2, 3. અપૂર્ણાંક મૂકો તો જવાબ પૂર્ણાંક થઈ જશે. ખાસ તો 0 થી 1 ની વચ્ચે જવાબ શું આવશે? 0. પણ 1 લેવાય નહીં. 1 થી 2 ની વચ્ચે કોઈ પણ સંખ્યા મૂકો. 1 થી 2 ની વચ્ચે કોઈ પણ સંખ્યા મૂકો. 1.1, 1.2, 1.3, 1.4. જવાબ શું આવશે? 1 જ આવશે. 1 ને 2 ની વચ્ચે કોઈ પણ મૂકશો, જવાબ 1 જ આવશે. તો આ 1 આ 2. ઠીક છે. તો આ આલેખ કેવો આવશે? 1 ને 2 ની વચ્ચે જવાબ 1 પણ 2 લેવાય નહીં. કેમ કે 2 લેશો તો 2 આગળ તો જવાબ શું થઈ જાય? 2 થઈ જાય. એટલે 1 થી 2 ની વચ્ચે જવાબ શું આવશે? 1 આવશે. 2 અને 3 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકો, જવાબ શું આવશે? 2. પણ 3 લેવાય. એ જ રીતે નીચે 0 અને -1 વચ્ચે કોઈ પણ કિંમત મૂકો. 0 -0.5, 0.6. તો એના કરતા નાની સંખ્યા કઈ? -0.5 મૂકો તો એ જવાબ શું આવે? -1 આવે. એના કરતા નાની સંખ્યા કઈ? 0.5 કરતા નાની સંખ્યા. -0.5 કરતા બધા કે 0 આવે, પણ -0.5 કરતા 0 મૂકો જવાબ તો એ તો મોટી થઈ ગઈ. આપણે તો નાની સંખ્યા લેવાની. તો -0.5 કરતા નાની સંખ્યા કઈ? -1. તો 0.5 આની વચ્ચે જવાબ શું આવશે? -1 આવશે. -1 ક્યાં હોય? અહીંયા નીચે હોય. ઠીક છે. ઋણ સંખ્યા તો આની વચ્ચે જવાબ આવશે -1. પણ -1 આગળ જવાબ શું આવશે? -1 એટલે અહીંયા લેવાય નહીં. -1 ને 2 ની વચ્ચે જવાબ મૂકશો, જવાબ શું આવશે? -2. પણ -1 લેવાય નહીં. -1 લો તો જવાબ શું થઈ જાય? -1 થઈ જાય. ચલો આની વચ્ચે મૂકશો, -2 ની વચ્ચે મૂકશો એટલે જવાબ શું આવશે? -3 આવશે. -2 લેવાય.
ક્લિયર? આ થઈ ગયો મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ. ઠીક છે? ખબર ના પડે તો કોમેન્ટ સેક્શનમાં લખી દો સર ખબર નથી પડતી આ વિધેયમાં. તમને નહીં, ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. તો વિડિયો રિવાઇન્ડ કરી ફરીથી જોજો કરો, કેમ ના આવે? આવડી જ જાય. ઠીક છે? ચલો હવે આના પછી વાસ્તવિક સંખ્યાઓ જે પેલા વિધેયો શીખ્યા એ વાસ્તવિક વિધેયોની આપણે બેઝિક ક્રિયાઓ શીખી લઈએ. ઠીક છે? સરવાળો ને બાદબાકી. જો મિત્રો, વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ આ એકવાર ધોરણ 8માં 9માં વાળા શીખવાનું તમને ખબર પડી જાય શું કહેવા માંગે છે. એકદમ સિમ્પલ જ છે. હા, 7 વિધેય જે છે એ કોમ્પ્લિકેશન વાળા છે. વિધેય વ્યાખ્યા સમજવી પણ કોમ્પ્લિકેટેડ વાળી છે. પણ તમે ફરીથી વિડિયો જોજો કરશો તમને 110% ખબર પડી જશે. મોસ્ટલી ધોરણ 11માં જો પ્રકરણ 1 અને 2 ની વાત કરીએ તો સૌથી વધુ કોઈને તકલીફ પડતી હોય તો સંબંધ સમજવામાં નહીં પડતી, વિધેય સમજવામાં તકલીફ પડે છે. એકવાર વિધેય શબ્દ ખબર પડી ગઈ તો તમે ધોરણ 12માં જે વિધેય આવશે એમાં તકલીફ નહીં પડે. તો આ ખાલી બેઝિક ક્રિયાઓ તમે જોઈ લો કે જો કોઈ વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર 4 પ્રક્રિયાઓ કરવાની છે. 4 ક્રિયાઓ વિધેય ઉપર કરવાની છે. તો જો વિધેયનો સરવાળો કરવો હોય તો કોઈ વિધેયનો સરવાળો કરવો હોય તો કેટલા વિધેય હોય? એક કરતા વધારે જ હોય ને. મતલબ માની લો કે 2 વિધેય છે. પહેલું વિધેય છે f x થી r, બીજું વિધેય છે g. પહેલા વિધેયને f કહીશું x થી r, બીજા વિધેયને g x થી r. જો x પ્રદેશ, r સહપ્રદેશ. x શું છે? તો x એ કોઈ r નો ઉપગણ છે. r ના ઉપગણ ઘણા બધા છે, n w z q r, બટ ઘણા બધા એ r ના ઉપગણ છે. તો કોઈ x હશે, n હોય w z જે લેવો લઈ શકે. તો x થી r હોય, x થી r હોય, x સબસેટ r હોય તો બેનો સરવાળો પણ x થી r ગણાય, બેની બાદબાકી પણ x થી r ગણાય. એના એ છે બધું. બેનો ગુણાકાર પણ x થી r ગણાય, બેનો ભાગાકાર પણ x થી r ગણાશે. તો બે વિધેય ભેગા કરી બે વિધેયનો સરવાળો કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. બેની બાદબાકી પણ કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. બેનો ગુણાકાર પણ કરી શકાય, બે વિધેયનો ભાગાકાર પણ કરી શકાય. પણ ભાગાકારનો છેદ 0 હોવો જોઈએ નહીં. જ્યારે સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર કરો તો પ્રદેશ અને સપ્રદેશમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. એ એના ઉપર વ્યાખ્યાયિત કહેવાય. ઠીક છે? બસ આટલું ખાલી લખી દેજો. અને આટલા સુધી નોટ ડાઉન કર્યા પછી હવે આપણે જ્યારે પણ આગલા એપિસોડમાં મળીશું ત્યારે નવા સ્વાધ્યાય 2.3 સાથે ચાલુ કરીશું. ઠીક છે? કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો. જ્યારે પણ આપણે રૂબરૂ મળીશું ત્યારે જે ખબર ના પડી હોય એટ ધેટ ટાઈમ એના એ જ સમય પૂછી લેજો. સર આ ખબર નથી પડી, હું તમને સમજાવી દઈશ. ઠીક છે? પણ ડાઉટ્સ તૈયાર રાખવાની જવાબદારી તમારી. ઠીક છે? ચલો આપણે મળીએ નવા એપિસોડમાં. આજનો એપિસોડ નંબર 14 કે 15 જેવો મને યાદ નથી પૂરો થાય છે. ઠીક છે? થેન્ક યુ.